નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપની યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આની પહેલા આપણે આઉફબાઉ અને પૌલીનો સિદ્ધાંત એ બે ભણેલા. ત્યાર પછી આજે જે આપણે ભણવાનો છે એ ત્રીજો સિદ્ધાંત ભણવાનો છે, જે વુન્ડનો મહત્તમ ભ્રમણનો નિયમ તરીકે એને ઓળખવામાં આવે છે. હવે આપણે વાત થઈ હતી કે કોઈ પણ ઇલેક્ટ્રોન રચના લખતા હોઈએ ત્યારે આઉફબાઉ, પૌલી અને વુન્ડના નિયમને આધીન ઇલેક્ટ્રોન રચના લખવામાં આવતી હોય છે. અને અહીંયા આપણે ઇલેક્ટ્રોન રચના જે લખીએ છીએ એ ઇલેક્ટ્રોન રચના પણ બે પ્રકારની ઇલેક્ટ્રોન રચના હોય છે. એક સાદી ઇલેક્ટ્રોન રચના હોય છે, જેને આપણે આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના તરીકે ઓળખીએ, જેને આને સાદી ઇલેક્ટ્રોન રચના તરીકે ઓળખીએ છીએ. અને ત્યાર પછી એક આવી ઇલેક્ટ્રોન રચના જે લખતા હોઈએ જેને સ્પિન ગુણાંક ઇલેક્ટ્રોન રચના તરીકે ઓળખવામાં આવે છે, અથવા કક્ષકીય સ્થિતારવાળી ઇલેક્ટ્રોન રચના તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ કે વુન્ડનો નિયમ શું કહે છે એ આપણે જરાક વાત કરીએ તો એમ કહી શકાય કે આ નિયમ છે એ સમાન પેટાકોષમાં ભરાતા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ છે. આ નિયમ છે એ સમાન પેટાકોષ માં ભરાતા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ છે. હવે પેટા કક્ષકો પણ હોય છે. દાખલા તરીકે હું તમને એમ કહું કે p કક્ષક હોય, આ 2p કક્ષક છે. કઈ કક્ષક છે? 2p. તો 2p ના ત્રણ પેટા પ્રકાર હોય છે. તો કે કઈ તો કે 2px, 2py અને 2pz. આ ત્રણ પેટા કક્ષકો છે. આ 2p કક્ષક છે એની પણ ત્રણ પેટા કક્ષકો. એમ બધી કક્ષકો છે એની કાંઈ ને કંઈ શું હોય છે? પેટા કક્ષકો હોય છે. ખાસ કરીને p કક્ષક, d કક્ષક, f કક્ષક એને પેટા કક્ષકો હોય છે, પણ h કક્ષકની અંદર પેટા કક્ષકો હોતી નથી. તો આ નિયમ છે સમાન પેટાકોષમાં ભરાતા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ છે એમ કહી શકાય છે. સાથે સાથે આ નિયમ શું કહે છે? તો કે સમાન પેટાકોષની કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન જ્યાં સુધી દરેક પેટાકોષમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી ત્યાં સુધી થતું નથી. સમાન પેટાકોષ રચના ધરાવતી કક્ષકો હોય એ કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન. હવે તમે વિચાર કરજો કે યુગ્મન અને અયુગ્મન ક્યારે કહેવાય એની વાત. તો યુગ્મન જ્યાં સુધી દરેક પેટાકોષમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી ત્યાં સુધી થતું નથી. દાખલા તરીકે આ p કક્ષક છે કે તો એની ત્રણ પેટા કક્ષકો છે. એટલે આ નિયમ એવું કહે છે કે ખરેખર આ બધામાં પેટાકોષમાં બબે ઇલેક્ટ્રોન સમાય છે. એ આપણે વાત કરી ગયા આગળ. પણ આમાં જ્યારે વુન્ડના નિયમ મુજબ આપણે વાત કરવી હોય ત્યારે સૌપ્રથમ એમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવવો પડે. એટલે કે બધી જ પેટાકોષમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાયા પછી જ હંમેશા યુગ્મન થવા માટે બીજો ઇલેક્ટ્રોન જતો હોય છે. તો આ બે ઇલેક્ટ્રોનનું જો જોડકું ગોઠવાય તો એને યુગ્મન કહેવાય, અને આ એક જ આવો સ્પિન ગોઠવાયેલો હોય તો એને અયુગ્મન. એટલે કે ઇલેક્ટ્રોનનું જોડકું, જે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે જોડકું ન હોય તો એને અયુગ્મન કહીએ, અને જોડકું હોય તો એને યુગ્મન તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમારે ખાસ સમજવાનું છે કે અહીંયા આપણે બે ઇલેક્ટ્રોન જે દર્શાવ્યા છે એની સ્પિન તમે જોઈએ કે ઉપરની સ્પિન દર્શાવી છે, અને કેવી દર્શાવી? નીચે તરફ. એટલે કે એક આમ ઉપર તરફ દર્શાવીએ છીએ અને એક આ રીતે આમ નીચે તરફ દર્શાવીએ. આમ શા માટે? તમે જોઈ શકો કે આમાં બે ઇલેક્ટ્રોન છે. એ બે ઇલેક્ટ્રોન છે એક ડાબી બાજુ કોણાવર્તન થતું હોય અને એક જમણી બાજુ કોણાવર્તન થતું હોય. એટલા માટે આપણે આ રીતે યુગ્મન થયેલું બતાવતા હોઈએ છીએ એમ કહેવાય. અને અહીંયા યુગ્મન થઈ જાય એટલે એની ચુંબકીય ચાક માત્રા છે હંમેશા કેવી થઈ જતી હોય છે? શૂન્ય થઈ જતી હોય છે. પણ હવે એ આપણે આગળ વાત કરીએ આ નિયમની. તો સૌપ્રથમ આપણે ફરી વખત નિયમની વાત કરીએ કે સમાન પેટાકોષની કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન જ્યાં સુધી
દરેક પેટાકોષમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી ત્યાં સુધી થતો નથી. એટલે કહેવાનો એમ કે જેટલી પેટાકોષો કક્ષકો હોય, પેટા કક્ષકો હોય, એમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા પછી જ ઇલેક્ટ્રોન યુગ્મન કરવા માટે જતો હોય છે. આવું કોણ કહે છે? હુન્ડ નામનો વૈજ્ઞાનિક તમને એવું કહે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈએ કે બોરોન થી માંડીને નિયોન સુધીના 10 તત્વોની ઇલેક્ટ્રોન રચના, એમાં સાદી ઇલેક્ટ્રોન રચના અને ચિતારવાળી ઇલેક્ટ્રોન રચનાની બંનેની હું તમને વાત કરું એટલે તમને થોડો વધારે ખ્યાલ આવશે. જોઈએ આપણે કે સૌપ્રથમ બોરોન છે, બોરોનનો પરમાણુ ક્રમાંક છે કેટલો છે? તો કે 5 છે. તો તમે જુઓ 1s2 2s2 અને 2p1 એટલે 5 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે એની આપણે બીજી રીતે ઇલેક્ટ્રોન રચના સમજીએ તો ચિતાર પ્રમાણે જોઈએ તો પહેલા 1s, અહીંયા તમારે ઇલેક્ટ્રોન દર્શાવવાની કોઈ જરૂર ઉપર નથી, અહીંયા તમે સ્પિન બતાવો જ છો બરાબર. તો અહીંયા તમે h કક્ષકમાં 2 છે એટલે 2, 4 2h કક્ષકમાં 2 છે અને p કક્ષક છે એના 3 પેટા પ્રકાર છે એટલે કે 3 પેટા કક્ષકો છે અને એમાં ઇલેક્ટ્રોન તો એક જ ગોઠવવાનો છે. તો આપણે એક ઇલેક્ટ્રોન 2px માં ગોઠવી દીધો, 2py અને 2pz કેવી છે? ખાલી છે. જોજો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે છે ને? હવે એવી જ રીતે કાર્બનની વાત કરીએ તો કાર્બનની અંદર પણ તમે જુઓ 1s2 2s2 અને 2p2 છે. તો એની અંદર પણ h કક્ષકની અંદર 2, 2s કક્ષકની અંદર પણ 2 અને 2 ઇલેક્ટ્રોન છે. p કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન છે. એટલે જોજો તમે આપણો હુન્ડનો નિયમ શું કહે છે કે સૌપ્રથમ પેટા કક્ષકોમાં એક એક ઇલેક્ટ્રોન જ ગોઠવવો પડે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ઇલેક્ટ્રોન છે અહીંયા આમ ગોઠવી ગયો તો ચાલે નહીં, હુન્ડના નિયમનું પાલન થતું નથી. એટલા માટે હુન્ડે એવું કીધું કે સૌપ્રથમ પેટા કક્ષકોમાં એક એક ઇલેક્ટ્રોન જ ગોઠવવો પડે. એટલે મેં એક ઇલેક્ટ્રોન 2px માં ગોઠવો, બીજો ઇલેક્ટ્રોન 2py ની અંદર ગોઠવો. એવી જ રીતે નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે, એમાં 7 ઇલેક્ટ્રોન હોય. તો 1s2 2s2 અને 2p3. તો તમને ખ્યાલ આવે જો 1s2 ની અંદર 2, 2s2 ની અંદર 2, 2s ની અંદર 2, ત્યાર પછી ત્રણેય ઇલેક્ટ્રોન આવી ગયા. p કક્ષકની અંદર 3 છે તો ત્રણે ત્રણ પેટા કક્ષકોની અંદર એક એક ગોઠવાવો જોઈએ. તો 2px માં એક, 2py માં એક અને 2pz ની અંદર એક. જોજો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે છે ને? જો તમે આમાં 2 અને આમાં 1 ગોઠવી દો તો હુન્ડના નિયમનું પાલન થતું નથી. એટલે તમારે એક એક ઇલેક્ટ્રોન પહેલા પેટા કક્ષકોમાં ગોઠવવો પડે. હવે ચોથો ઇલેક્ટ્રોન છે એ શું કરવા જશે? યુગ્મન કરવા જશે. હુન્ડે એવું કીધું છે ને કે સમાન પેટાકોષની કક્ષકોમાં ઇલેક્ટ્રોન યુગ્મન જ્યાં સુધી દરેક પેટાકોષમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી ત્યાં સુધી થતું નથી. એટલે હવે અહીંયા એક એક ગોઠવાઈ ગયા છે. હવે ચોથો ઇલેક્ટ્રોન છે યુગ્મન કરવા માટે જશે. કોણે કીધું? આવી વાત હુન્ડ નામના વૈજ્ઞાનિકે કરેલી છે. તો જોઈએ 8 ઓક્સિજનની અંદર 8 ઇલેક્ટ્રોન હોય છે. તો અહીંયા તમે 1s2 2s2 અને 2p4 છે. ત્યાર પછી તમે જુઓ તો અહીંયા 1s માં 2, 2s ની અંદર 2 અને p કક્ષકની અંદર 4 છે. તો પહેલા એક એક ઇલેક્ટ્રોન તમે જુઓ 2px 2py 2pz માં ગોઠવાઈ ગયો. હવે ચોથો ઇલેક્ટ્રોન છે પાછો ક્યાં આવશે? 2px ની અંદર આવશે. જો તમે આની અંદર 2 અને અહીંયા 2 એમ ગોઠવો તો ચાલે નહીં. ત્યાર પછી એવી જ રીતે ફ્લોરિન ની અંદર જુઓ તો ફ્લોરિન ની અંદર 9 ઇલેક્ટ્રોન 1s2 2s2 અને 2p5. તો એની અંદર h ની અંદર 2, અહીંયા 2s ની અંદર 2, અહીંયા 2p ની અંદર તમે જુઓ તો 5 છે. તો 2px માં 2, 2py માં 2 અને 2pz ની અંદર 1. એવી જ રીતે 10 ઇલેક્ટ્રોન ની વાત કરીએ તો નિયોન ની અંદર 10 ઇલેક્ટ્રોન છે 1h2 2s2 અને 2p6. તો અહીંયા 1s ની અંદર 2, 2s ની અંદર 2 અને 2p6 છે. તો 6 ઇલેક્ટ્રોન સમાયેલા હોવાને કારણે બધી પેટા કક્ષકોની અંદર સમાન ઇલેક્ટ્રોન ગોઠવાઈ જતા હોય છે. એટલે બબે ઇલેક્ટ્રોન એની અંદર ગોઠવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે કે હુન્ડ એમ કહે છે કે હંમેશા પહેલા સમાન પેટા કક્ષકો ધરાવતી
કક્ષકોમાં સમાન પેટાકોષ ધરાવતી કક્ષકોમાં ઇલેક્ટ્રોન હંમેશા પહેલા એક એક જ ગોઠવવો જોઈએ અને એક એક બધી જ પેટા કક્ષકોમાં ગોઠવાઈ ગયા પછી જ ઇલેક્ટ્રોન યુગ્મન કરવા માટે પાછી આગળની કક્ષકમાં જતો હોય છે. તમે અહીંયા જોઈ શકો છો બધામાં એક એક ગોઠવાઈ ગયા પછી ચોથો ઇલેક્ટ્રોન છે હંમેશા એમ કહેવાય કે યુગ્મન કરવા માટે જતો હોય છે એમ કહી શકાય. જોઈએ વિદ્યાર્થી મિત્રો ઓર એક ઉદાહરણ. તો ક્લોરીન ની વાત કરીએ. ક્લોરીન નો પરમાણુ ક્રમાંક છે કેટલામો છે? 17મો છે. તો 1s2 2s2 2p 6 3s2 અને 3p 5 છે. તો આને આપણે એક સાદી ઇલેક્ટ્રોન રચના તરીકે ઓળખીએ છીએ. તો હવે આને ચિતારવાળી ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો h ની અંદર 2, 2s ની અંદર 2, 2p ની અંદર 3 પેટા પ્રકાર છે. તો ત્રણેયમાં બબે બબે આવી ગયો. ત્યાર પછી 2h ની 3s ની અંદર તમે જુઓ તો 2, પણ 3p ની અંદર તમે જુઓ તો 5 છે. તો પહેલા એક એક આપણે ગોઠવી દીધો, પછી આ ચોથો ઇલેક્ટ્રોન યુગ્મન કરવા માટે અને આ પાંચમો ઇલેક્ટ્રોન પાછો યુગ્મન કરવા માટે આવતો હોય. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે વુન્ડનો નિયમ શું છે? તો કે હંમેશા સમાન પેટા કક્ષકો પેટા કોષની કક્ષકોમાં ઇલેક્ટ્રોન યુગ્મન જ્યાં સુધી દરેક પેટા કોષમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી ત્યાં સુધી થતું નથી. તો આ રીતે આપણે ત્રણ નિયમો ભણી ગયા. આઉફબાઉ, પૌલે અને હુન્ડ. આગળ પણ તમને 12મા ધોરણની અંદર ઇલેક્ટ્રોન રચનાની અંદર ખૂબ જ ઉપયોગી બનશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને મારો લેક્ચર ની અંદર ખ્યાલ આવે, સમજાય, સારો લાગે તો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા